બાયની જાનમાં મોરલે બાંધો રૂડો માંડવો રે ખજૂરો પીરસે ખારે ભૂને રે ગાય રૂડા ગીતડા હે વા ભૂને રે ગાય રૂડા ગીતડા એ પોપટ પીરસે ભગવાન હાલો ને કીડી બાયની જાનમાં એ હાલો હાલો રે કીડી બાયની જાનમાં મકોડાને મોય ચાલો મારવે રે રેવા માંડવીરો ગોળ મકોડો કેડેથી પાતળો હે વો મકોડો કેડેથી પાતળો એ કોડા ઉપડો ન જાય હાલો ને કીડી બાયની જાનમાં એ હાલો હાલો રે કીડી બાયની જાનમાં મિની બાઈન મોકલા ગામ મારે એવાનો તરવા ગામ સામા મળ્યા બે કૂતરા હે વા સામા મળ્યા બે કૂતરા એ બિલાડીના કરડા બેકાન હાલો ને કીડી બાયની જાનમાં એ હાલો હાલો રે કીડી બાયની જાનમાં ઘોડે રે બાંધા પગે ઘૂઘરા રે કાકી રે બાંધી છે કટાર ઊંટે રે બાંધ ગળે ઢોલકા હે વા ઊંટે રે બાંધ ગળે ઢોલકા ગધેડો ફૂકે શરણાય હાલો ને કીડી બાયની જાનમાં એ હાલો હાલો રે કીડી બાયની જાનમાં વાહડે ચડ્યો એક વાંદરો રે જુએ જાનું ની વાત
પંખીડાને આ પિંજરું જૂનું 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 લાગે બહુ રે સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુ રે સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આ પિંજરું ઉમટોય જંપો એને પંડનાર પ્રાણનો ઉમટોય જંપો એને પંડનાર પ્રાણનો અણધારો કરો મનોરથ દૂરના પ્રયાણનો અણદીઠે દેશ જાવા લગ્ન એને લાગે બહુ રે સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુ રે સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આ પિંજરું ઉડી ગયો હંસલો અણજાણી વાટે બહુ રે સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુ રે સમજાવું તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આ પિંજરું સોને મઢેલ બાજઠીઓને રૂપે મઢેલ ઝૂલો સોને મઢેલ બાજઠીઓને રૂપે મઢેલ ઝૂલો ધીરે જડેલ વીંજણો મોતીનો મોંઘો અણમૂલો પાગલ ના બનીએ ભેરું કોઈ ના રંગ લાગે બહુ રે સમજાયું તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુ રે સમજાયું તો એ પંખી હાલો હાલો
આજે ચૈત્ર સુદ ચોથ અને મંગળવાર તારીખ 1/4/25 કીડિયારો પૂરવાનો ત્રીજો દિવસ ચોથ ફેરાય મને ત્રીજ અને ચોથ સાથે છે. આજ રોજ તારીખ 1/4/25 ના માતુશ્રી જેવીબેન પ્રેમજી જીવરાજ રિસર્ચ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઓસવાલ નગર આધોઈના રહેવાસી દ્વારા દર વર્ષની જેમ ચૈત્ર મહિનામાં કીડિયારો પૂરવામાં આવે છે. કીડિયારાના મુખ્ય દાતા શ્રી માતુશ્રી મોગીબેન તેજસિંહ બેચરા, કારિયા પરિવાર, તિરુમાલા પરિવાર, ભાઈ શ્રી રમણીકભાઈ અને બાબુભાઈ સતત 1 મહિના સુધી ઉત્સાહપૂર્વક આધોઈના આજુબાજુના વિસ્તારમાં વગડામાં રોજના 50 થી 70 જીવદયા પ્રેમી સેવા ભાવી ભાઈઓ તથા બહેનો દ્વારા કીડિયારો પૂરવામાં આવે છે. અનુમોદના. આજના નાસ્તાના દાતા પરિવાર માતુશ્રી વિશાબેન રૂપસિંહ ભચુભાઈ ગડા, ગામ આધોઈ. આપણે નાસ્તો રોજ રાખી છીએ એટલે ઘરે જઈને આપણી બહેનોને બનાવવાનું કાંઈ રહે નહીં, તરત ફ્રી થઈ જાય એટલે જમણવાર જ રાખી છીએ આમ બીજી ભાષામાં. તો આજે આ કીડિયારા માટેના દાતાશ્રીઓ આજનો પ્રસંગ સ્થાનિકે આવેલ જીવદયા પ્રેમી તરફથી આવેલ અનુદાન રૂપિયા 1800 માતુશ્રી લક્ષ્મીબેન કુંવરજી નૈયાભાઈ ગાલા, 1100 શ્રીમતી ઝવેરબેન કલ્યાણજી ફરિયા, રંજનબેન કલ્યાણજી ફરિયા, ગામ ભચાઉ. અને દરરોજનો 10 કિલો લેખે સતત 1 મહિના સુધી કીડિયારો રામજી અરજણભાઈ ગડા પરિવાર તરફથી, ચેતનપુરી દાદાના પરિવાર તરફથી મળશે. ભીમનાથ મહાદેવના પટાગણના. પછી 11,000 રૂપિયા માતુશ્રી વેલુબેન વિરમ નરસિંહ ગડા, ગામ સામખિયારી. 9,000 રૂપિયા વિશાબેન રૂપસિંહ ભચુભાઈ ગડા, જેમનું આજે જમણવાર છે, એમના તરફથી 9,000 રૂપિયા મળ્યા છે. માતુશ્રી તેજભાઈ શિવજી બચુભાઈ શાહ, 5100 રૂપિયા. 5100 રૂપિયા કસ્તુરબેન જયંતિલાલ કાનજી ગડા, ગામ ભચાઉ. 5100 રૂપિયા ઝવેરબેન કાનજી અરજણ ગડા, ગામ સામખિયારી. 5100 રૂપિયા હરખુબેન કરશન ગાંધી ગિંદ્રા, ગામ આધોઈ. 5100 રૂપિયા પ્રીતિબેન મનસુખ ચાપસી કરશન શાહ. 5100 રૂપિયા જયશ્રી મનસુખ શામજી કુથિયા, ભચાઉ નવા ગામ. આવી રીતે બધા તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો આપ સૌ હર હંમેશ સાથ અને સહકાર આપશો. આજે આપણા આંગણે આજે આપણે આંગણે શ્રીમાન શેઠ શ્રી રાજાભાઈ કાનજીભાઈ લીરાભાઈ મણોદરા આજે આપણા આમંત્રણને માન આપી પધાર્યા છે. એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આધોઈના આપણા સરપંચ છે અને એમના ભાઈ શ્રી મુરજીભાઈ અંધેરી MIDC-માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. અમને આજે આપણે ગૌરવ લેવા જેવી વાત છે આધોઈની. ખરેખર આપણા ભાઈ જો મહારાષ્ટ્રની ભૂમિમાં મુંબઈમાં જો આમદાર થાય તો આપણા કોલર ખરેખર ટાઈટ થાય. કારણ કે આ નાની સૂની વાત નથી. બહુ જ ભારી બહુમતીથી પાછા જીતીને આવ્યા છે. એટલે આવા અમારા કાનજી બાપાનો પરિવાર, એટલે પોતે કાનજી બાપા પણ અમારા સક્રિય આધોઈ માટે કાર્યકર હતા. હર હંમેશા મુંબઈ આવે એટલે અમારે ત્યાં બોરીવલી અચૂક આવતા અને જ્યારે ફાળો કરવા માટે આવે એટલે મારા દુકાનેથી પહેલા બોણી કરે. એટલે હું પછી એમને ચા નાસ્તો કરાવું, પછી ગાડી આપું, ગાડીથી બધે ફરી આવે. 7-8 જણા હોય અને ક્યારેક તો એવું બી થાય કે એક વખત બપોરના આવ્યા અને એ ઘણા વર્ષ વાત છે, 30 વર્ષ પહેલાની વાત છે. તો 8 જણા આવ્યા હતા. આપણે પાછળ ઘો છે ને એ ઘોવાનું મોટું કરવાનું હતું અને એનું કામ કરવાનું હતું. અને 45 વર્ષ થયા છે. ત્યારે મને ખરેખર એટલો પ્રેમ આવ્યો કે મારા વડીલો આજે મારા આંગણે આવ્યા છે અને કરીબ 1 વાગ્યો હતો. અને ત્યારે મેં કીધું કાકા તમે જમીને શું કર્યું? ના કાકા કે જમ્યા નથી. તો હાલો કીધું ઘરે. હવે વિચાર કરો, ત્યારે અમારો રસોડો વરી ગયો હતો, બધા અમે જમી લીધું હતું. પણ આ ખરેખર જયશ્રીને હું આ વખતે ધન્યવાદ આપું છું કે ત્યારે 8 જણાની દેશવાળાઓની રસોઈ કરવી એટલે નાનું સૂની વાત ન હોય.
અને આજે તો એ બી ન કરે અને બૈરાઓ બીજા છોકરાની બહુ ન કરે, પણ એ સમય હતો અને એ ત્યારે લાગણી હતી. આવી લાગણી એટલે ખરેખર એ સમય મને આજ પણ યાદ આવે છે. એટલે આવા એકબીજાના પ્રેમ હતા. એટલે આ કાનજી બાપાને હું ફરી યાદ કરું. અને જ્યારે કાનજી બાપાની શમશાન યાત્રા નીકળી ત્યારે પણ અમને મારે હાજર રહેવાનું થયું. ખરેખર એ મારો એક એમનો જે નાતો હોય તે, એટલે આ ખરેખર દિવસ હું યાદ કરું છું. અને આજે એ જ પદવી રાજાભાઈ અને મુરજીભાઈ વિશેષ સંભાળી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધાએ નાસ્તો કરી જવાનું છે. બધા ખરેખર ધન્યવાદ કે આવા કાર્યક્રમ આ દુનિયા આંગણે થાય. એ તો વાર વર્ષ જેવું શું કે આખો ચૈત્ર મહિનો લગભગ કેટલી 10-15 રિક્ષા નીકળે કાયમ ઉદયપુરમાંથી. બધા પછી અલગ અલગ વિસ્તારમાં તમે ક્લિયર પૂરો, એક દી આ સાઈડ જાય, એક દી સાઈડ જાય, એક દી આ સાઈડ જાય. ખરેખર ધન્યવાદ કહેવાય કે આટલું બધું મેનેજમેન્ટ કરવું. આટલા દાતાર ઉદાર દાતાર કે ધાર્મિક ગાયોનો ચારો તમે કીધું મહિનો આખો આપણે તે બેચરા બાપા તરફથી છે ને એના પરિવાર તરફથી આ ક્લિયર એના પરિવાર તરફથી. અચ્છા, હા, મુખ્ય દાતારી. એટલે ખરેખર અહીંયા ધન્યવાદ જે કરે એને. અને આવા સારા કામ કરતા રહે. આ ધૂના આંગણે થાય પૂર્ણ તો આ ધૂનમાં તો ખરેખર જૈન સમાજને તો ભલે અમે પટેલ સમાજ કરી પણ તમને ન લાગી, તમને મળે ખરેખર તો તમે આગળ તો અત્યારે ભલે કરી અમે પણ ખરેખર જૈન સમાજનું જેટલું છે હવે મારો બીજો નંબર આવે. ખરેખર દાનમાં તમારે બીજો નંબર હોય કેવું પડે. હા, હોય કેવું પડે. કારણ કે ધાર્મિક જગ્યામાં ભલે આપણે કુદરતે આપણને આપ્યું છે બે સમાજને અને આપણે વાપરીએ છીએ. અને આવીને આપણને શક્તિ આપે આપણે વાપરતા એમ કરીએ પાછા. જેટલું આપણે આપે એના કરતાં આપણે વાપરીએ એ ખરેખર આપણે ધન્યવાદ કહેવાય. એટલે આવા ખરેખર સારા કામ થતા રહી સારું. અને અમારા જેવું ગમે તે કામકાજ હોય તો કહેજો. અને અમે ખરેખર 24 કલાક અમે ચાલુ જઈએ. મારો ફોન ચાલુ હોય કે કામકાજ હોય તો કહેજો. ખરેખર મને આ 3 વર્ષ થયા, હજી સરપંચ નહીં, આ 2 વર્ષ મારા હજી બાકી છે. પણ જેટલી મારામાં જેટલી શક્તિ છે એટલી વધારે કામ માટે વાપરું છું. વિકાસના કામમાં એટલા કર્યા છે કે 20 વર્ષથી માણસે સરપંચ 20 વર્ષમાં જેટલા કામ થયા ને એટલા મેં એટલા કરોડ રૂપિયા 3 વર્ષમાં આપણે આપી. હા, માણસોને ખબર ન હોય. હા, જે 20 વર્ષમાં જેટલી ગ્રાન્ટ આવી ને એટલી હું 3 વર્ષમાં મને લીધો છે એટલા કરોડ રૂપિયા. હજી બહાર નથી પડ્યો. હું પત્ર બહાર પાડી છે, માણસોને ખબર છે કેટલા કરોડ વાપરે આપણે. ખાલી આના સારું નહીં, ગમે એ વસ્તુ હોય. અત્યારે તમે જોતા હશો આપણું આરોગ્ય આ ધૂની અંદર આરોગ્ય પીએચસી માંથી આપણે સીએચસી બહુ મેં લોહીને ડીઝલ પાર્યો તૈયાર થઈ એટલે આપણે આ ધૂઈ અત્યારે હવે સીએચસી હા હવે તૈયારી છે એની પીએચસી સીએચસી જાત્રી જીત પાસે. અને હવે લગભગ મહિનાની અંદર બધું આપણું સેટ થઈ જશે. એ 24 કલાક ડોક્ટર 3 રહેશે સીએચસી ના. આ ડોક્ટર પીએચસી ના ડોક્ટર ગ્રેજ્યુએટ હોય એકદમ એમડી લેવા. અને 3 ડોક્ટર 8 કલાકની નોકરી હોય, 3 કલાક 24 કલાક દવાખાનું ચાલુ રહેશે. આખા ગુજરાતમાં ખાલી 20 મંજૂર થઈ. કેટલી થઈ? આખા ગુજરાતમાં 20 અને આખા કચ્છમાં એક આધું. આખા કચ્છમાં એક આધું માણસોને આખું ગળી. કારણ કે 65 હતી કચ્છની ખાલી 65 હતી. કેટલી? હા, 65 આખા કચ્છમાં 65 માં ધોલીએ આખા ગુજરાતમાં 20 એમાં ધોલીએ. બહુ મહેનત કરી આપણને, બહુ સાથ છે. કારણ કે આપણામાં તો આવડત છે, આપણામાં તાકાત છે. એટલે લઈ રોડ હોય, રસ્તા હોય. આ તમે જાતા હશો ક્લિયર જાઓ ને બ્રિજ જોજો, ખાલી બ્રિજ તમારે હાઈવે જો બ્રિજ આખા ગુજરાતમાં તમે ફરી આવશો ને ગામડાની અંદર બ્રિજ આપણો પહેલો હાથ લઈએ આટલા લાખની આ સિસ્ટમ પર. હા, એ તો નાના ભૂલિયા. આ બ્રિજ હાઈવે ટાઈપનો બ્રિજ ગામડાની અંદર આપણે પહેલો લઈએ. હા, બહુ મહેનત કરી આપણે. મહેનત એટલે આપણે કારણ કે આપણે સરકારમાં બેઠા છીએ, મહામંત્રી છે અને બધી આપણી વચન પડે આપણે વાત રાખીએ છીએ. એટલે અને સરકારમાં સહી આપણું કામ થાય છે. હા, એટલે ગમે એ મૂકી આપણું કામ થાય. હા, અને હજી 2 વર્ષમાં છે જેટલી મહેનત થશે તો ગામમાં વિકાસને કામ આપણે. અને કામ કરવા માટે આવ્યા છીએ, આપણે કમાવા નથી આવ્યા. આપણે કોઈ એમાં રૂપિયો કમાવા નથી આવ્યા. દીધો છે એનું ખાઈ નથી ગયું, કુદરત દીધું. આમાં આપણે ગંડાવા પડવાના છે. ના ના, એ તો વાત છે. આપણે તો આપણે જવાબદારી છે નથી. મને ખબર નહીં હોય અત્યારે આખા કચ્છની અંદર ગામડાની જેવડો નર્મદા ટાંકો નહીં એટલો ટાંકો બનાવવો જનતા ટાંકો. અને 3.5 લાખ રૂપિયા લોક ફાળો ભરીએ.
કેટલો? હા, 3.5 લાખ રૂપિયા લોકફાળો પણ મેં ભરી દીધો. આપણે કોને કેવું હતું મારે ભરવો પણ મારા કરતા બીજા બે તમે આવડે બધું વાપરો છો તો એ લોકફાળો મને દો. પછી મારા પટેલ 3 હતા, 3 થી 50 ભરી દીધો. એમાં આપણે ગોકર ભાઈ હતા એક બાબુ જખરા છે, 3 જણાથી 3.5 લાખ રૂપિયા ભરી દીધો. એને ભર્યાને 2 મહિના થઈ ગયા. ટાંકો બનશે આધુનિક, સીધો જનતા કટેન પછી આપણે આધુનિક સામખ્યાથી સીધી નોન સ્ટોપ આધુનિક લાઈન જનતા કટેન હું એમ સામખ્યાથી સંપતી એ લાઈને પણ તૈયાર થઈ ગઈ. આપણે આ જે ધારણા પાટીનું છે ને, ધારણા પાટીથી બીજી લાઈન નાખી દીધી ઠેઠ સંપ સામખ્યાથી સંપ સુધી. હવે સામખ્યાની ઓલે આપણે લાકડિયા વજપાસર અને ઘરાણાની બધી લાઈન નોખી થઈ ગઈ. હવેથી સામખ્યાથી સીધી આપણી આપી આ જૂની લાઈન આપણે આવવી થઈ ગઈ. ચાલુ માંથી થાય સીધો એ જનતા કટેન ટાંકા પાણી નડતાનું પડે, હું આખા ગામ નડતાનું પડે. હા, આ તો મને ખબર ન હોય, ચાલુ કામ હોય બધાને આપણે કહી ના શકતા. રાજેભાઈ, મારી એક તમને બધા તરફથી ખાસ ભલામણ છે. મારી આ ડીપી છે ને, ડીપી એક તો ડીપી નો રોડ છે ને, આ હમણાં ઉનાળો આવશે ને એટલે ભાવ બેસી જાય છે. એટલે આ ગમે એક તો શું થાય છે ખબર છે, એક તો અમારે છે ને આવું ડીપી જળસા લાઈન માં હતી ને એને કઢાવ 24 કલાકમાં નખાવા કાંઈ નહીં હવે તો તમને જળસા લાઈન જળસા પૂરું થઈ ગયો. લાઈન જળસામાં કેટલી લોડ તને ખબર છે? જળસામાં ખાલી 8 જ ડીપી છે. તમે જળસાનું છો ને હમણાં સુધી મંડા કરી હતા, એ તો કોટિંગ વાયર થઈ ગયા અમારે બધા. અમારે કોટિંગ વાયર થઈ ગયા. ઈઠેઠ આ પંચાયતના 6 ગોળ સુધી અને પૂરા ગામની અંદર કોટિંગમાં ભચાઉ તાલુકામાં પેલો ઓલી કોટિંગ વાળા હવે બધા કરે છે. અમારે કરે ગમે એટલો વરસાદ વરસે, તોફાન થાય, ભેગા થાય, પણ લાઈટ ફોલ્ટ બને જાય. ભચાઉમાં અત્યારે કાયમી છે. નહીં સટકો ના આવતો ભૂલ થાય તમારે. આપણે સાંભળ્યું ને એવી રીતે હું લખમભાઈ ને કાંતિભાઈ હમણાં 15 દિવસ પહેલા છે ને મુરજીભાઈ ને ત્યાં ગયા હતા. આરામથી અમને અમે ઉઠવાનો વિચાર કરતા હતા, પાછળ લાઈન લાગી પડી હતી. પણ એ કે હજી તમે કઈક સજેશન આપો, હજી કઈક સજેશન આપો, હજી બેસો. અને મારા તરફથી હું તમને કહું છું કે ગામમાં ઓસવાડ હોય કે ગમે એ જ્ઞાતિનો માણસ હોય, 24 કલાક મારો ફોન ચાલુ રહેશે. અને ઓસવાડ જ્ઞાતિના મુંબઈમાં જેટલા વસ્તી વધે તમારી મારા તરફથી કોઈ પણ કામ હોય, કોઈ પણ કામ હોય, અમારે તો પર્સનલ જેમ લખનભાઈ કીધું મારે પર્સનલ હવે મારા બાપુજીને એમના બાપુજીનો પર્સનલ નાતો હતો જ આ વર્ષોનો બધાનો છે. આપણે કાનજી બાપા સાથે કોઈ કહેવાનું નથી, પણ એમણે ખાસ ભલામણ કરેલી છે કે કાંઈ પણ મુંબઈની અંદર તમને અડચણ હોય એકબીજાને તો સીધી મારી પાસેથી ગમે ત્યારે મારો 24 કલાક ફોન ચાલુ રહેશે અને એમની સેવાનો લાભ લેજો. મુંબઈમાં કોઈ બી અડચણ થતી હોય તો ખરેખર એમને કીધું છે, વરીને કીધું છે કે અમારો લાભ લેજો ને લેજો. તમે નહીં લ્યો તો અમને ઉલટાનું દુઃખ થશે કે અમારા પાસે કોઈ સ્વર્ણ બચ્ચો આવતો નથી. એટલે તમારે બની શકે એટલું તમારી જે અડચણ હોય એમની અડચણ યોગ્ય અડચણ હોવી જોઈએ એમ. ચાલો રાજાભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આ તો કુદરતી બારે મળી ગયા ને શું કહેવાય, હાલભાઈ હરખા ગયા. એટલે આજે આપણે ત્યાં રાજાભાઈ પધાર્યા, ઘણી બધી આપણને જાણકારી આપી અને આપણે જે પણ કામ એમને સોંપ્યું છે આપણને પૂરેપૂરું કાર્ય કરી આપ્યું છે અને હંમેશા આપણી સાથે રહ્યા છે. તો આવા રાજાભાઈને ફરીથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ છો તો અમે છીએ અને અમે તો નકા મુંબઈ રહીએ છીએ. આ બધું તમારા જેવા નેક ઈમાનદાર હોય તો અમને કાંઈ ટેન્શન નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. એ તમે મારી પીરા જાણી અને વાલા